ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત રાજ્યમાંથી આ પ્રકારની તસવીરો સામે આવી એ આઘાતજનક અને આશ્ચર્યજનક બંને છે. એવું રાજ્ય જે ભાજપ માટે પ્રયોગશાળા છે, એવું રાજ્ય કે જ્યાંથી ભાજપનો ઉદય થયો છે, એવું રાજ્ય જે ભારતીય જનતા પાર્ટીનો સૂર્ય મધ્યાહને પહોંચ્યો છે, એવું રાજ્ય જ્યાંથી આવતા બે નેતાઓ અત્યારે દેશના બે સૌથી શક્તિશાળી નેતાઓ છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાનમાં જો દર્દીઓનો ઉપયોગ કરવો પડતો હોય તો એનાથી શરમજનક એમના માટે બીજું કોઈ દ્રશ્ય હોઈ શકે? વિસનગરમાં એક ભાઈ હડકવાની રસી મુકાવા ગયો ને એની પાસેથી ઓટીપી લઈને ભાજપનો સભ્ય બનાવી દીધો. બોલો, કોશિશ કરવામાં આવી એવી. એ તો માણસ જાગૃત હતો ને એને ના પાડીને પછી સંઘર્ષ થયો. એ સંઘર્ષનો વિડીયો અને પછી જે આરોપ લાગ્યો છે, નજર કરીએ એના પર. શિક્ષણનું લેવા એટલે તમે રાત તે જ કહેતો ને આવું બોલવાનું નહીં. બીજું અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો? એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે મેં કીધું હા તો ઓટીપી આપો. ઇન્જેક્શન આ રૂમો 4 નંબરમાં એ રૂમો જ હતો. તમે દરવાજામાં જ મળ્યા બરોબર? ઇન્જેક્શન લેવા અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવાય. મેં કીધું હા. એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર. એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું કશું આપ્યું નહીં તો પછી ઓટીપી કેમ લીધો? તમારે કહેવું પડે ઓટીપી હું આ બાબત તમારે લઈ શકું છું? પણ અમને ખબર જ નથી. જો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી? ભૂલથી લેવાય. હા કઈ રીતે ભૂલથી? પણ આ ના ચાલે. મેમ્બરશીપ તમે આ ધંધા ચાલ્યા છે, આ ગોળ ધંધાઓ ચાલ્યા છે આવા સિવિલમાં દર્દીઓ સાથે. હા સાહેબ બોલો, તમારે શું કેવું છે? બરોબર. આ તો કાલે બીજું થઈ જાવ સિવિલની અંદર તો કોણ જવાબદાર? તમે આરે એમો છો હાલે બનાવ બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલની અંદર? ભૂલ થઈ એમ ના ચાલે ને. તમે ઓટીપી કેવી રીતે માગીએ કહો છો કોઈની જોડે? અને સિવિલમાં દર્દી આવે તો ગભરાઈને આપી જ જાય કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો. તમે માગેલો ઓટીપી કે ભાઈ ઇન્જેક્શન લેવા તો ઓટીપી આપો મને. તમે એમ જ કીધું એટલે અમારે તો ઓટીપી આપવો જ પડે સાહેબ. તમે જવાબ આપો બરાબર. આપણે મારી જોડે રજૂઆત કરી બરોબર. પ્રવૃત્તિ ના જોઈએ દર્દી અરે બેન હતા ત્યાં કે આવું તમે રજીસ્ટર ઓટીપી કરાવો. ભારતીય જનતા પાર્ટી જાણવા નથી તો આનું શું કહેવાય? મને એની ક્લિપ આપો તમે કેમેરામાં. હું નીટ સાથે ચર્ચા કરીને આનું એલિગેશન લેવું છું. આ તો ના ચાલે. મને બહુ ખબર નથી કે હું તો ફોન લઈને આવ્યો. ક્યાં બન્યું ક્યાં કઈ જગ્યાએ? અહીંયા આવો, હું અહીંયા આવો એમાં જોડી સ્ટાફ જોડી આવો. આ ના ચાલે બરોબર. સ્ટાફને કેવું છો ને ઓટીપી શાનો લ્યો છો તમે? અહીંયા ઉભા હોય તો ઇન્જેક્શન અપાવાય તો ઓટીપી ના પાય ને અમારે તમારે કેવું પડે ને તો પાર્ટી તો મારે એ તો પટાવાળો મારે એ ઓટીપી કોના માટે લે છે શું લે છે અમને કશી ખબર નહીં. એક જ મિનિટ એને કહે બોલાવો. અમને કશી ખબર નહીં એ કેમ આવે બોલાવો. મારું પોતાનું ઓટીપી મેં કીધું શું કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન મારા વાઈફને લેવા આવ્યો હતો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન મળશે. એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ પર તો દવા થાય. ના ના હા એવું તો નથી. એટલે એને બોલાવો તમે. હું મીડિયા બોલાવો. ભારતીય જનતા પાર્ટી જે દાવો કરે છે કે અમે દુનિયાની સૌથી મોટી પાર્ટી છીએ તો હડકવાની રસી મુકાવીને સૌથી મોટી પાર્ટી થયા છે, એ સૌથી મોટો પ્રશ્ન થવાનો છે. આ પ્રકારની તસવીરો સામે આવે. આની પહેલા એક વિડીયો સામે આવ્યો જેમાં કહ્યું કે 100 મેમ્બર બનાવો, 500 રૂપિયા હું આપી દઈશ. તમારા કાર્યકર્તાઓ પૈસા આપીને મેમ્બર બનાવવા માંડ્યા છે. જ્યારે કોઈ આવીને એપ્રિશિએટ કરે મહિલા મંત્રીને કે નંબર 1 તમે સૌથી વધારે સદસ્ય બનાવી રહ્યા છો, વેરી ગુડ, સરસ બનાવ્યા, પણ કેવી રીતે બનાવ્યા હશે? એનો જવાબ છે એક સમય હતો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘરે ઘરે જતા, પોતાનો વિચાર સમજાવતા અને લોકોને એમની સાથે જોડતા. એ રીતે જે લોકો જોડાયા એ લોકો સતત વર્ષો સુધી એમની સાથે રહ્યા. દરેક એમના ઉતાર ચઢાવમાં સાક્ષી બનીને રહ્યા, સહભાગી બનીને રહ્યા, તન મન ધનથી જોડાયા. એમણે પોતાનું શરીર પણ ખર્ચ્યું, એમણે લોહી પણ રેડ્યું, એમણે પૈસા પણ આપ્યા. એ પૂરા મનથી જોડાયેલા રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને છેક ઉપર વૈભવના શિખર પર એમણે પહોંચાડી. હવે કામ જ્યારે આવ્યું કે ભારતીય જનતા પાર્ટી, ભાજપ તો પરમ વૈભવના શિખરે પહોંચી ગયું, પણ માં ભારતીને જ્યારે પરમ વૈભવના શિખરે પહોંચાડવાની છે ત્યારે તમારા કાર્યકર્તાઓ તો હડકવાની રસી મૂકવા વાળાને આ રીતે વળગાડી રહ્યા છે મેમ્બરશીપ. અને એટલે જ મેમ્બરશીપ વળગાડવાના ધંધા જ્યાં સુધી ચાલતા રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું શું કલ્યાણ થશે એ ખબર નથી. આના પહેલા જે 500 રૂપિયામાં 100 મેમ્બરની એક આમ ઓફર શરૂ કરી છે, 5 રૂપિયા લઈ લો બની જાઓ ભાજપના મેમ્બર, પછી ગાડી પર આગળ લટકાવીને ચાલ નીકળજો ખેસ, એક્ટિવા પર બાંધી રાખજો, પોલીસવાળા પકડે તો કહેજો આ પ્રમુખ છું.
તો એ વિડીયો જે સામે આવ્યો છે એ જોઈએ. એટલે પછી ડબ્બો તારા તું કરી દે ને મને આવા ખોટા તાર તરત મોકલી દેવાના એટલે એ એનું તને મેં તને કીધું નહીં મળી જાય પણ તારી ઈચ્છા હોય કે આમાં પરાયણે નહીં પછી કહેતા નહીં મોકલા કેમ નહીં પણ હું આમાંથી નવરો નથી કરતો નહીં પછી મોકલાવે હું નવરો પણ એ રીતે હું મોકલાવીશ એમ નહીં પણ તારા મને હો મળી જાય એટલે તારે મને બોલાવવાના હું તને આવીને અહીંયા આ ડાયરેક્ટ શેર જ કરી દઉં તમે બસ એમને મોબાઈલમાંથી જ કરવાનું આ ફાન ફાવી ગયો આની પાસે શીખી દો તમે વિસ્તારમાં જાઓ કે નહીં આખા વિસ્તારમાં પણ રોજના 200 થઈ જાય 1000 રૂપિયા ઘરે કરવા ગમે ત્યાં કરો ઓટીપી લેવાનો અને એવું કહે તમારે બીજું કઈ નહીં કહેવાનું અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે ના પાડે એને નહીં લેવાનું તો કે ભાઈ ના મારે નથી બનવું કરો ઓટીપી વગર નહીં થાય તો એ પછી એમ કે ને પૈસા ઉડે ને એવું પૈસા ઉડે ને એના ઉડે લડાઈ વિશે ભાજપ જ લખેલું આવે ઓટીપી પૈસા ન ઉડે આવે તો અમદાવાદ કોઈ આપે નહીં ને આ બેને પૂછ્યું પૈસા ઉડશે કે નહીં આપણે નથી આ ફોર્મ ભરતા નથી કેતા તો ઘણા સરકાર નહીં કરવાનું હા આપણે ક્યાં પુરાણે કહું કે રવા દે અને ટૂંકમાં સભ્ય બનાવવાના એવું છે ને જેટલા બને એટલા તમારા 100 બને એટલા 500 મારી પાસે લાગી એટલે એકના 500 નું બને એના 500 એટલે 500 એટલે કેટલો થયો એવું ના ક્યાં જો હા બૈરામાં મગજ દોડાવે પાછા વૈરાના આદમીને તો ઊંધું દોડે હા તો ત્યાં તમારે ટૂંકમાં અહીંયા ગમે ત્યાં વિસ્તારમાં જાઓ કે એને અરે ભાઈ આ ખુશાવાળીમાં મને તમારે હજા ઓલો એને આગી લાઈન લઈ લે તો ઘડી આ જો આમાં એરર આવે છે તમને હું આ કાર્ડ છે ને વોટ્સઅપ કરી દઉં એટલે તમારા મારા હવે બાકીના કોઈ નવા રાજ્યમાં કે જ્યાં એમને એકદમ નવી પીચ પર રમવાનું હોય ત્યાં આવું થાય તો એવું સમજીએ કે માહોલ બનાવવા માટે આવું કરી રહ્યા છે. 160 ઉપર ધારાસભ્યો હોય જે રાજ્યમાં, જ્યાં 25 સાંસદો ચૂંટાઈને આવ્યા હોય, ત્યાં ભાજપે આમ કરવું પડે એ બહુ ગજબ છે.